તકલીફ તો એ હતી, મારે બાબાના વિઝા નહોતા આવતા, એના કાગળમાં થોડો પ્રોબ્લેમ હતો, એટલે હું અહીંયા આવી હતી. આવીને મેં બાધા લીધી મહિનાની, પહેલા મહિનાની 13 તારીખે, પણ 13 તારીખ સુધી કોઈ જવાબ આવ્યો નહીં. એટલે મેં સાંજે દાદાનો દીવો કર્યો અને દીવો કરીને કીધું કે દાદા 1 મહિનો પૂરો થઈ ગયો પણ કોઈ જવાબ આવ્યો નથી. અને સવારે 4 વાગે એટલે મારા દીકરાનો ફોન આવ્યો કે પપ્પા મારા વિઝા આવી ગયા છે. એટલે 1 મહિનામાં રાઈટ વિઝા આવી ગયા દાદાની બાધાથી. ભાઈ કેનેડા છે, મારો દીકરો કેનેડા છે. 13 તારીખે જ રાઈટ મારા દીકરાના વિઝાનું કામ થઈ ગયું ને એનો ફોન આવ્યો કે પપ્પા મારા વિઝા આવી ગયા છે. રાઈટ 1 મહિનામાં વિઝા આવી ગયા, છેલ્લા દિવસે આવ્યા. મેં મારા પગ બહુ દુખતા હતા એની માનતા રાખી હતી, એ માનતા હું પૂરી કરવા આવી હતી અહીંયા. અને પછી મેં ખાલી એમ મનોમન જ બાધા લીધી કે જો તમે આટલું સારું કરતા હોય તો મારું એક કામ કરો, મારા દીકરાના વિઝા નથી આવતા, આજે આ 9 મહિના થઈ ગયા છે, તો તમે એક એ લાવી દો. એટલે દાદાએ 1 મહિનામાં મારું કામ કરી દીધું, 3 કામ કર્યા. જય કાકા બળિયા દાદા. કૌશિકાબેન ઉમેશભાઈ ઉજેણિયા, સુરતથી.